રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. એ સૂચનાની અનુપાલનના ભાગરૂપે એસીપી શ્રી ભરત વસિયા સાહેબ અને પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમની ટીમ દ્વારા રાજકોટ ગોંડલ હાઈવે અને કોઠારિયા સોલ્વેન્ટ છે હોટલ સામેથી એક બોલેરો પિકઅપ ગાડીમાંથી એક આરોપીને જિલેટિન અને ડિટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે અટક કરવામાં આવેલ છે. આ જે આરોપી છે દોલાભાઈ રઘુભાઈ મીર, એ જાતે ભરવાડ છે અને મૂળ રહેવાસી ચૂડા સુરેન્દ્રનગરનો છે અને હાલ રહેવાસી કોઠારિયા સોલવેન્ટનો હતો. એ સુરેન્દ્રનગરના રહેવાસી હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતર થાનગઢના રહેવાસી છે. એમના કહેવાથી મિતુલ નામના આરોપી પાસેથી એક્સપ્લોઝિવ સામાન લાવતો હતો અને તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઝડપી પાડવામાં આવેલ છે. અને એ જે આરોપી હતો એમની પાસેથી 12,000 જિલેટિન સ્ટિક, જેનો વજન આશરે 1500 કેજી છે, અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટરના નગ 4,000 એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે. અને આગળ જે બીજા આરોપીઓ જે એને માલ પૂરો પાડનાર છે અને માલ મંગાવનાર છે એને પકડવા માટેની તજવીજ હાલ ચાલે છે. જે આરોપી જેને ઝડપી પાડવામાં આવેલ છે દોલાભાઈ રઘુભાઈ મીર, એની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા, લાયસન્સ એક્સપ્લોઝિવ કેરી કરવાના હતા નહીં. એના કારણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને એ જે એક્સપ્લોઝિવ સામગ્રી છે એ થાનગઢ સુરેન્દ્રનગર ખાતે સપ્લાય કરનાર હતો અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનું હતું. તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ છે.